વેલકમ ટુ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે સાદા વર્તમાનકાળના વાક્યો શીખવાના છે. જે વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં ખૂબ તકલીફ પડતી હોય તો તેમને આવી ક્વિઝ છે એ સોલ્વ કરવી પડે, જેથી કરીને તેમને અંગ્રેજી ઉપર સારામાં સારી પકડ આવી શકે. જેમને વારંવાર કાળ તો આવડી ગયા છે પણ એમાં ભૂલ પડે છે, તો ખાસ કરીને આ વિડીયો જોવા વિનંતી. વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો અહીંયા સાદો વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આપણે વાક્યો લેવાના છે, 10 વાક્યો લેવાના છે. જોઈએ કે તમે એ વિશે શું વિચારો છો. જેમ કે પહેલું વાક્ય છે હી કરતા છે અને ખાલી જગ્યા છે ટુ સ્કૂલ એવરી ડે. રોજબરોજ માટે તમને ખબર છે સાદો વર્તમાનકાળ વપરાય છે, તો હી સાથે કયું ટુ આપણે છે ક્રિયાપદ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ગો છે, ગોઝ છે, ગોઈંગ છે અને ગોન છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્તમાનકાળ હોય તો ગોઈંગ આવે, બરાબર, એટલા માટે આ પણ નહીં આવે. ગોન છે એ ન આવે, એ કૃદંત છે એટલા માટે, બરાબર. એ પૂર્ણ વર્તમાનકાળમાં હોય તો આવી શકે. જ્યારે આપણને ખબર છે આ મૂળ રૂપ છે એ પણ અહીંયા આવશે નહીં, પણ અહીંયા SES વાળું રૂપ આવશે, બરાબર વિદ્યાર્થીઓ. તો આ પણ ખોટું પડશે, એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો ગો મૂકી દેતા હોય છે, એ ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બીજો છે કે આઈ ખાલી જગ્યા કોફી ઇન ધ મોર્નિંગ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો, એટલે કે હું કોફી પીવું છું સવારમાં હું કોફી પીવું છું. તો અહીંયા છે ડ્રિંક છે, ડ્રિંક્સ છે, બરાબર. આ ડ્રિંક છે, આ ડ્રિંક્સ છે, આ ડ્રિંકિંગ છે અને ડ્રિંક છે. તો અહીંયા આપણે ભૂતકાળનું ક્રિયાપદ નથી વાપરવાનું, આ ભૂતકાળનું ક્રિયાપદ છે, બરાબર. આ ING વાળું છે જે ટુ બીના રૂપ સાથે આવે છે. આપણે અહીંયા ટુ બીનું રૂપ તો આપેલું નથી, એટલા માટે અહીંયા શું વપરાય છે, સાદો વર્તમાનકાળનું રૂપ વપરાય. અહીંયા SES વાળું પણ નહીં આવે. SES વાળું શેમ આવે, જો હી અથવા તો શી અથવા તો ઇટ આ ત્રણ રૂપમાંથી કોઈ એક હોય તો એ તમારે SES વાળું રૂપ વાપરવાનું થશે, નહીંતર થશે નહીં. એટલે આપણે અહીંયા જે છે એ ડ્રિંકનો ઉપયોગ કરીશું. ત્રીજી ક્વિઝ છે મિત્રો, ક્વેશ્ચન નંબર 3 છે. આપ જોઈ શકો છો કે ધે ખાલી જગ્યા ઇન ધ પાર્ક ઓન સન્ડે. તો આ ધે સાથે તમારે સિમ્પલ એવું વિચારવાનું છે કે ધે સાથે શું આવે. તો ધે સાથે આપણે મૂળ રૂપ વપરાય છે, બરાબર. તો આ ભૂતકાળનું ક્રિયાપદ છે, પ્લેડ એ પણ નહીં આવે, ING વાળું પણ નહીં આવે, SES વાળું પણ નહીં આવે અને મૂળ રૂપ આવશે, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાની છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે સી ખાલી જગ્યા મ્યુઝિક ઇન ધ હર ફ્રી ટાઈમ. તો એની અંદર છે તમે જોઈ શકો છો લિસન્સ અને લિસનિંગ્સ અને લિસ્ટે. તો આપણે જે જવાબ આપવાનો છે, બરાબર, આપણો સાચો જવાબ છે લિસન્સ. કારણ કે સી સાથે મેં હમણાં જ કહ્યું હતું હી સી ઇટ આવે તો આપણે છે SES વાળું રૂપ મૂકવાનું થશે. ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન છે કે વી ખાલી જગ્યા અર્લી ઇન ધ મોર્નિંગ. તો એમાં આવશે વોક. શું આવશે, બરાબર, વોક એટલે કે સવારમાં ઉઠવાની જે વાત આવે છે તે, બરાબર. પછી અહીંયા SES વાળું છે, અહીંયા ING વાળું છે અને અહીંયા માત્ર આપેલું. તો ખાસ યાદ રાખો આ જે છે વોક, અને તો અહીંયા તમારે જે રૂપ છે એ મૂળ રૂપ વાપરવાનું છે, બરાબર, ભૂતકાળનું રૂપ વાપરવાનું નથી. ત્યારબાદ અહીંયા તમે છઠ્ઠો પ્રશ્ન જોઈ શકો, ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. તો અહીંયા આવશે રાઇઝીસ. શું આવશે વિદ્યાર્થી મિત્રો, રાઇઝીસ આવશે. કારણ કે સન છે એ શેમાં આવશે, તો તમને ખબર છે એ ઈટમાં આવશે, બરાબર. ઈટમાં એનો સમાવેશ થાય, તો ઈટ સાથે આપણે SES વાળું રૂપ વાપરીએ છીએ. સાતમો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે માય ફાધર, બરાબર, ખાલી જગ્યા ટુ વર્ક બાય કાર. હવે તમે અહીંયા જોઈ શકો આપણે આના પાછળ કંઈ લેવા દેવા નથી વિદ્યાર્થીઓ, ખાલી તમે કર્તાને ધ્યાનમાં રાખીને જ તમે એના ક્રિયાપદ મૂકો, બરાબર. જો તમારા વર્બ ક્રિયલ કરવા હોય, એકદમ કહેવાય પાકા કરવા હોય, તો ખાસ તમે એની ઉપર ધ્યાન. માય ફાધર શેમાં આવે, તો એ જુઓ એ હીની અંદર આવે પુરુષ માટે, બરાબર. અને સ્ત્રી માટે શું વપરાય, શી વપરાય. તો આપણે એ જોવાનું છે કે હી માટે ઉપયોગ કયું થાય છે. તો હી માટે આપણે SES વાળું થાય છે, તો આપણો જવાબ એ આવશે. તો ખાસ કરીને આવી રીતના તમારે સોલ્વ કરવાના છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, બરાબર, બર્ડ્સ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તો આપ જોઈ શકો છો બર્ડ્સ છે તો એની સાથે કયું ક્રિયાપદ, તો બર્ડ્સ છે તમે જોઈ શકો આ બહુવચન છે, તે હી સી ઇટનું એટલે કે ધેની અંદર આવશે, બરાબર. તો એમની અંદર મૂળ રૂપ આપણે વાપરવું છે ફ્લાય.
SES વાળું ING વાળું નહીં આવે ને ફ્લ્યુ પણ નહીં આવે, બરાબર, આ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈ શકો, વોટર ખાલી જગ્યા એટ 100 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા તમે જોઈશો બોઇલ્સ, બોઇલિંગ અને બોઇલિંગ. તો આની અંદર આવશે બોઇલ્સ. કેમ કે વોટર છે એ આપણે ત્રીજો પુરુષ એક વચનમાં આપણે લઈએ છીએ, તો SES વાળું આવશે, ધ્યાન રાખીશું. ત્યારબાદ 10મું છે ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા ઇન ધ અ સ્મોલ વિલેજ. તો અહીંયા આવશે લીવ, લીવ્સ, લિવિંગ કે લાઈ, બરાબર. તો તમારો જવાબ રહેવાનો છે અહીંયા શું આવશે? લીવ્સ આવશે. શું આવશે? લીવ્સ આવશે. ઓકે, નેક્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો આપ જો